હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણા ઘરમાં પ્રશ્ન આવી ગયો છે ગેસનો। અત્યારે લગન તો આપણે ખાલી વીડિયા જોતા હતા, એ તો લગભગ બધા ખાલી એમને ઉતારતા હતા કે ઉદાહરણ દેવા મને કે આવો પ્રશ્ન આવશે, પણ એ પ્રશ્ન આપણે આવી ગયો છે। આપણે ગેસ મળતા નથી। આમ તો હવે પ્રશ્ન હલ થઈ ગયો, બધે ગેસ મળવા માંડ્યા છે, પણ આપણે ગામડામાં હજી મળતા નથી। અને આપણે કાયદેસર પરમિટમાં જ હોય તોય બોટલ નથી મળતી ને કારી બજારની નથી મળતી। લ્યો હા, કાલે આપણે તપાસ કરી દીધું કે મળે તો, પણ કારી બજાર એટલે કે વધારે પૈસા લેવા હાટું કરે, મળે તો ખરી પણ એ તો તમારે હું રૂબરૂ જવું પડે। 2500 ને 3000 ને દે તો મળી તો જાય જ, કારણ કે કારી બજાર હાટું આ બધું કર્યું। હા, તો પૈસા લેવાનું હતું તો લાઈનમાં ઊભા રાખ્યા, ગેસના બાટલા લેવા તો કે લાઈનમાં ઊભું રહેવાનું। પેલા એક તો ચૂલા બંધ કરી દીધા બધી બહેનોને ગેસ દઈ દઈ, એટલે હવે પાછા હતા ત્યાં ચૂલે આવી ગયા। અને માંડવીનું ઓનલાઈન કરવું હોય તો લાઈનમાં ઊભું રહેવું। આ સરકારમાં લાઈનમાં જ રહેવાનું, લાઈન બાઈને ગયા તો મર્યા। અને કામ તો થાય નકર લાઈનમાં તો ઊભવાનું જ। બાટલામાં આખો દી લાઈનમાં રહીએ તો હાઈ જે બાટલો નો હાથમાં આવે, એટલે કેટલી આ કારી બજાર કરતા છે ને કેટલી બારોબાર વેચી નાખતા છે। આપણે દેવાંશી પપ્પા બોટલ મૂકી આવ્યા છે ચિત્રાવર, પણ એ કે આવશે તેથી ફોન કરશું, તો 8 દિવસથી મૂકી આવ્યા છે, હજી ફોન નથી આવ્યો। ફોન આવે તો એટલે આપણે તો હોય ને મહિના દી પહેલા ખબર જ હતી ગેસ વહી જાય ને મળશે નહીં, તો સગડી લઈ આવ્યા છે ને ચૂલો લઈ આવ્યા છે। એટલે આપણે ગામડામાં રહેતા હોય ને એમ કંઈ ચિંતા કરવાની હોય જ નહીં, ગામડામાં હોય અને ખોટી ગેસની ઉપાધિ કરી હાલે નહીં। એટલે આપણે જો સગડી આવી ગઈ છે, જ્યાં સગડી આપણે શાક બધું બની જાય અને ચૂલે ખાલી રોટલી જ બનાવવાની। આ સગડી તો આપણે મહિના દી પહેલા જ લઈ લીધી હતી, નકર પછી કઈ ભૂખ્યું તો રહેવાતું નથી। મારો હાવ જ ઉઠીને આવી ગયો બાયણે વેલો કા, ને એવી મજા આવે દેવાંશી રૂહી આવી ગયું છે તે બેયને રજવે જ રાખે ને ભાઈ નાનો રહ્યો ને મજા આવે કા દેવાંશી રૂહી પાસે જરીએ એનું કયું ન કરે તો તમે હોસ્ટેલમાંથી હું કામ આવી આવ્યું હે લાઈન કેસો દારૂ દે તું બેનું દારૂ દે હે દેવાંશ, ઓલી તાર ગાડી લેવી છે ને? કેવી ગાડી લેવી છે? હે કેવી ગાડી લેવી? એમ કે આવડે બોલતા ખબર થાર લેવી? થાર નથી લેવી। હે લેવી જ નથી, ગાડી તો ભાઈ ને લઈ જ દેવાની છે ને, બર્થડે ની બાકી છે। નથી લેવી કા કે તાર પપ્પાને લેવી છે ને મારા દીકરાને? તો હું નથી લેવી? હે બોલ કે હેપી બર્થડે વહી ગયો નથી લેવી? કહું પરમદી લેવી છે કાંઈ લાલો। ને બા બનાવે છે ચૂલે ભાખરી ને હવે આપણે ચૂલા ઉપર જ ધામધૂમ છે। અને આપણે કેટલા દિવસ થયા ચૂલો લેવા હતા, પણ બા કહેતા હતા મને બર્તન લઈ આવજો હું ચૂલે બનાવી દઈશ, પણ મેં ના પાડી। મેં કીધું બા ગેસ હાલે ત્યાં લગન આપણે ચૂલો નથી વાપરવાનો, હવે ફરજિયાત નથી। કાલે આપણે ગાડામાં 2 ભારી હાથીયું લઈ આવ્યા, એટલે હવે પછી થોડી હાથવી નો હાલે આખા દિવસની રસોઈ। તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી આવે, આ મત હું માંગવા જાય હા કે અમે બાટલા નથી દેતા અમને મત દયો એમ કે સાચી વાત છે। અને બાને તો જો કે જોતું તું એવું જડી ગયું, બાને બેઠા જ રસોઈ ગમે ચૂલે ઉપર, નહીં બા? એટલે બાને તો ગમે, બા તો ચૂલો હોય તો ગેસ હોય ને તોય એમ કે મને ચૂલો લઈ આવજો હું ચૂલે બેઠા બનાવીશ એમ। ગમે તો એ કામ તો આવે જ, આ દેશી આપને એમ કે ફેશનમાં આવી ગયા ને સુધરી ગયા, પણ છેલ્લે તો આ જ કામ આવે કા દેવાંશ? આપણે આવી ગયા વાડીએ અને ગાયું દોઈ લીધી ને ગાયુંને ખાણે મૂકી દીધું ને આપણે ગંગાને તો દોવાની છે જ નહીં, વાછડો માણ થોડું ધાવે અને ઓલા વેતર જેવી ઉલરતી હતી ને ઈથી આ વેતર વધુ ઠેકડા મારે છે, નોંધણું નથી વાળવા દેતી ને વાસડાને નથી ધાવા દેતી। એટલે હવે તો ગંગાએ ઠેકવા છે, માંદી પડીને ખાતી નહોતી તો એવો જીવ બરતો કે બિસાડી હાજી થઈ જઈને હાજી કરવી હતી ને હાજી થઈ ગઈ સારું થયું, પણ દોવા દેતી નથી, ઊભે નહીં, આપણે લગાડી દે ને એવી બીક લાગે।
પણ તોય બિસાડી હાજી થઈ ગઈ ને એટલે નિરાશ થઈ ગઈ મને. પણ દોવાની વાત ભૂલી જાવ ને એને કોઈ દોય ન હોકે, જેવા તેવા માણા તો આને દોય ન હોકે. હળ હોય તો દોવાય, બાકી આ ગા દોવાય એમ નથી. ઓલા વેતર તો જેમ તેમ કરીને આપણે પેલું વેતર છે તો હાલશે. તો આ બીજા વેતર તો એની માની ઘોડે વૈધી, એની માં આવી જતી. અમે 75,000ની લીધી હતી. પેલા વેતર માંડ દોવા દીધું અને બીજા વેતર અમે મફત દીધી. અને આપણી ગંગા એની માં જેવી જ છે, એમાં કાંઈ ફેર નહીં. દૂધ છે પણ એના ગુણ અનેક છે, દૂધથી વધુ એમ એવી વાયડી છે. એક તો અસર ઓલા વેતર આ ખોટો થઈ ગયો છે અને એમાં નોનું કોઈ વારીને જાય નહીં. હું દેવાનસિંહ પપ્પા માંડ વારી, એમાંય દેવાનસિંહ પપ્પા તો જોઈએ જ, નકર હાલે જ નહીં આ ગાને. જો ખોળ ખાવા માંડી છે અને આ ગાને આપણે ઉપાધિ નહીં. ગમે એ આવીને દોઈ લે ને એ મળે નહીં, ભલે દૂધ ઓછું કરે પણ દોવાની તો ઉપાધિ નહીં. આ તો ક્યાંય જવાય નહીં કે કાંઈ નહીં. ગાવા એક વ્યક્તિને તાને અહીંયા રહેવાનું જ. અને હજી દૂધ તો દોતા જ નથી, વાસડાને ધવડાવી છે ખાલી. કારણ કે હજી આ દવા પીધી ને તે દૂધ બધું બળી ગયું. વાસડો ધાવે એટલું માન કરે. આપણે કામ છે આજે મરચું પાવડર પેક કરવાનું. આજે તો કામ પતાવી જ દેવાનું છે. હવે જેમ બને એમ તડકો આવતો જાય છે ને તડકાનું આવું કામ થાય નહીં. કાલ તો મને એવું માથું ચડ્યું તું કે હાંજે કોઈ બોલે નહીં, ન ગમે. મેં દેવાંશને કીધું તું દેવાંશ નહીં તું રાખ, મારી પાસે આવવા દેતી નહીં. એવું માથું ચડ્યું અને જમીન વાસણ ઉઠકી હું તો સીધી હુઈ જ ગઈ. સવાર પડ્યું વહેલું. એ પપ્પા વાડીએથી ક્યારે આવ્યા ને ક્યારે નહીં એ નથી ખબર. એ નાનજી બાપાને ટિફિન દેવા આવે એટલે વાડીએ માણસો વહી ગયા હોય એટલે એ 11 વાગ્યા લગન તો પાછા વાડીએ બેહે નાનજી બાપા પાસે વાતું કરવા દે હથવારે. આપણે પછી હું કામ, બીજું તો કામ હોય નહીં. અને જે કામ હોય મારે મોબાઈલમાં મેસેજ જોવા અને મેસેજ પાછા ફોરવર્ડ કરવા. આપણે અક્ષિતભાઈને જે મરચું પાવડર આપણે કુરિયર થાય અહીંયા, એટલે પછી નિરાંતે ખાટલે હુતા બે કામ થાય. આરામનો આરામ થાય અને કામનું કામ થાય. એ જ આપણે છે ને મરચું પાવડરનું જ કામ છે. જે દરવાનું કામ હતું ને એ બધું ફાઇનલ થઈ ગયું, હાવ પૂરું. હવે તેલ મિક્સ કરવું અને પેકિંગ કરવું, બે જ કામ છે. આપણે આ બધું છે ને દરેલો લાટ છે બધામાં. કોઈમાં 30 કિલો, 35 કિલો, 30 કિલો, 25 કિલો એવી રીતે એડ કરી રાખી દીધા. દરી મોટા બાંધીને કમ્પ્લેટ, એટલે કાંઈ આપણે જોખમ ના રહે જંતુ અંદર જવાની. અને અત્યારે આપણું કામ ઈ જ હાલે છે, મિક્સ કરવાનું. એટલે હાઈ થાય ને લગભગ થોડું ઘણું રહી જાય. નહીં રેવા દેવું જ નથી. બપોર જમવા ન જવાય તો કાંઈ રેવા નથી દેવા. એક વાર જ્યાં લાઈટ વહી ગઈ ઈ એક ગાડી થાય વહી ગઈ હે, હમણાં આવી જાય, કઈ વાંધો નહીં, થઈ જાય. એટલે આપણે હાઈ થાય ને લગભગ કદા રહી જાય તો થોડું ઘણું રહે એવો અંદાજ છે. પાછું આપણે ભેગું બાર ગામે જવાનું. કાલ પાછું મારે આંબલગઢ મારા ફઈના દીકરા હવન કરે છે ત્યાં જવાનું છે. એટલે 2 દિવસ પાછું આપણે એમાં આવીશું. એટલે આજ 2 જણા બપોર પછી બીજા બોલાવાના. અને આજ તો આપણે જે કોલેજ આજ તો આપણે જે 12માની પરીક્ષા દઈ દીધી ને એવા છોકરા નાના બોલાવ્યા દેવાનસિંહ પપ્પાએ કામ શીખવા હાટું ટ્રેનિંગ કે અમારે આવવું હે કે કીધું કઈ વાંધો ને આજ નો દે આવું એક પછી કાલ નહીં કીધું. કારણ કે આ છે ને છોકરાઓને આમાં હેરાન કરાય નહીં. આ વસ્તુ થોડીક અઘરી છે પણ એને એટલું આપણે નથી હાથ કામ દેતા. ખાલી છે ને ભરવું ને સિલાઈ મારવી ને કોથરીઓમાં પેકિંગ પેક કરવાનું એવું જ બધું કામ હોઈપું છે. એટલે એમાં બહુ એને જોખમ નથી. અહીંયા અંદર ન થવા દેતા બાઈને વાહરવા. હકીકતમાં અનુભવ કરાવવો જોઈએ. કારણ કે એના પપ્પાએ જ મોકલા છે કે આને એક દી તમે ટ્રેનિંગ દો. મેં કીધું કેમ? કે એટલે એને ખબર પડે ભણવું સારું છે કે અઘરું છે કે. એટલે થોડુંક આ કામ કરે ને તો એને આમ અંદાજ આવે કે આના કરતા ભણવું સારું. આપણી પાસે એક દી મરચું પેકિંગ કરે ને ખાલી તો આખી એની લાઈફ બદલી જાય. કારણ કે એને એમ થઈ જાય કે મરચું પેકિંગ કરવું ને આના કરતા ભણવું સારું. એટલે એને છે ને એક દી આપણું કામ કરશે ને તો એક દી નું આખી જિંદગી એની સુધરી જાય ને આપણે કાયમી યાદ કરશે કે અમે અદાનીએ મરચું પાવડર ભરવા ગયા હતા ને કામ બહુ અઘરું હતું. એના કરતા અમને ભણવું ગમે છે. એટલે આપણું કામ થઈ જાય. અત્યારે માણસો મળતા નથી અને એને ટ્રેનિંગ લેવાય છે કે હું સારું અનુભવ થઈ જાય. અનુભવ દે તો ફેર પડે, ઘણો ફેર પડે. હજી આપણે તો રૂહીબેન ને દેવાંશી બેન ને કહેતા આવવાની પણ મેં એને તો ના પાડી. એને એક દી ટ્રેનિંગ દઈ દેવું છે એટલે વધે ને જી પછી બપોર લગીનું કાલ વધશે તો એનો વારો. એક દી એને ટ્રેનિંગ અપાઈ જાય. પણ અત્યારે એમાં છે કે એવું છે કે રૂહી દેવાંશી ને રૂહી હે ને બાને ઘરે મદદ કરે. એટલે બાને એટલો વિહામું ભાઈને બધું કામ કરી દે, ભાઈને રાખે, બાને રોટલી બનાવવા લાગે એટલે બાને આરામ ને એમ. એટલે ઘેરે રહીએ તો સારું. અને આ લાટ તો હજી આપણે આવ્યો છે જો ગામનો દરવાનો.
હજી આનું પેકિંગ કરવાનું છે. અત્યારમાં એને દરી તો દીધું છે. પેકિંગ બપોર પછી એને. પેકિંગ બપોર પછી કરી નાખશું એટલે ભેગું પાછું વચ્ચે આવી ગયું છે. જો આપણે કાલના વિડીયોમાં કીધું કે આપણે હવે આ છેલ્લો રાઉન્ડ એટલે કે હવે પૂરું થવાની ઘડીઓ ગણાય છે એટલે આપણે કાલ છેલ્લો દી દરવાનો હતો અને આજ છેલ્લો દિવસ આપણે પેકિંગ કરવાનો છે. હજી છેલ્લો નહીં રે, હજી રહી જાહે એટલે હવે પેકિંગ કરવાનું રહે 150 કિલાનું, જાજુ નહીં એમ 6-7 મણ બાકી રહે પણ એટલે એવી છેલ્લો રાઉન્ડ જ કહેવાય. આજે આપણે અર્જન બાપા આવ્યા હતા ને એનું થોડુંક દરવાનું હતું પેકિંગ કરવાનું એટલે આપણું રહી જાય. નકર તો આપણું આજ હાઈન થઈને હકેલ લેવાનું હતું એટલે આપણું આ સિઝનનું દરવાનું પૂરું અને પેકિંગ કામય પૂરું. હવે ખાલી સપ્લાય કામ રહ્યું છે એટલે જે કોઈને મરચું બાકી રહી ગયું હોય લેવાનું હોય તો ઓર્ડર લખાવી દઈએ. પછી એમ ન કહેતા કે હવે થોડા ખાટું અમે રહી ગયા અને વાઇટ જોતા હતા ને આજ કહીને કાલ કહી, એના કરતાં હવે કાલ કહેવાનું હોય આજ કહી દેજો ને આજ કહેવાનું હોય ને આજ હાઈ જ કહી દેજો. અને આજ તો હું ને દેવાંશી પપ્પા બપોર વચ્ચે આરામ નથી કર્યો. જમીન પરબારા ફટાફટ વાડી આવી ગયા એટલે પાછું આપણે લાઈટ વહી ગઈ હતી એટલે 1 વાગ્યાનું કામ ચાલુ કરી દીધું હતું. તે હજી જ્યાં લગન કામ ચાલુ રહે ત્યાં લગન ચાલુ જ રાખવાનું એટલે હજી લગભગ આ દેવાંશી મમ્મી ને ફરતે આમ આવી રીતે આખો પારો થઈ જાય ને એટલું હજી તો પેકિંગ થઈ જાય. હા એટલે દેખાય ને અંદાજે આપણે એમ માનો ને કે 200 ને 500 800 કિલોનું અહીંયા આપણે અત્યારે પેકિંગ થાય. 700 થી 800 કિલો આજનું પેકિંગ આપણું. અને ધંધો તમે ગમે એ કરો, મહેનત તો પૂરી માગે તો જ એમાં સફળતા મળે. બાકી નીંદર કરી 4 વાગ્યા લગન તો સફળતા મળે નહીં. આમાં તો માણસો ન મળે તો આપણે કામ સંભાળવું પડે. ગમે હે ને કામ એવું છે કે તમને આવડવું જોઈએ અને તમારામાં શક્તિ હોય કે આપણે કામે વર્ગી જવું છે. બાકી કોક માથે નિર્ભર રહી કે આવશે ને પછી થાય ને તો ઈ નો થાય. પેકિંગ બદલાવું છે. જો પેકિંગ તૂટી ગયું આવું થાય કઈક તો આમાં તો. આમાં બધું શીખવા મળે, આવું તો હાલતું જ હોય. ક્યાં ગઈ થેલીઓ ક્યાં વઈ? અહીંયા રે એટલે આમાં આવું હાલે બધું. હજી આપણે તો આ તીખાનો લાટ તૈયાર થયો છે, હજી મોરાનો બાકી છે. અને પોર આપણે વેલું પૂરું કરી દીધું હતું તો પછીથી બહુ ઓર્ડર આવ્યા હતા એટલે ઓણ વેલું પૂરું નથી કરવું, ચાલુ જ રાખવું છે આપણે. એટલે સ્ટોક કરી લેવું આપણે. એટલે છેલ્લો રાઉન્ડ છે એટલે માલ હજી આપણી પાસે ઘણો છે. હા 1200 કિલો માલ છે. એટલે ખૂટતું હજી એમ તો 15 દી વહી જાય કારણ કે 1200 કિલો માલ કઈ 2 દીમાં 5 દીમાં ખાલી ન થઈ જાય એટલે હજી 10-15 દિવસ આમનો જો આમનો ઓર્ડર ચાલુ જ રહેશે એટલે એટલો સ્ટોક કર્યો છે. ઓર્ડર ચાલુ જો એમનો સ્ટોક નથી કર્યો. અને આજ મજા આવી કામ કરવાની કારણ કે આપણે ટ્રેનિંગમાં આવ્યા છોકરા, એ છોકરાએ બહુ કામ સારું કર્યું, કઈ ઘટે નહીં એવું. અને કામ આપણે થાય ને ઉકલે ને એટલે આપણે આનંદ જ આવે, થાકોડો લાગે જ નહીં. અને હાવ ચટણીમાં જારોટી જો આ બધી હાવ ચટણી પીળી ફરતી આખા ચટણી થી નાઈ લીધું. મેન વસ્તુ ઈ કે ચટણી હે ને તમે ગમે એમ વીખો તેલ વાળી હોય ને એટલે કાઈ એટલી બધી નડે જ નહીં. જો તેલ વગરની લઈને ચટણી તો ઉડે ને બધો પ્રશ્ન થાય પણ તેલ વાળીમાં કાઈ પ્રશ્ન થાય નહીં કારણ કે બધાયને પ્રશ્ન ઈ જ ઉદ્ભવે કે તમને ચટણીમાં કાઈ થાતું નથી. જો અમે આમાં જ બેઠા છીએ આખા ચટણી જ છે પણ તેલ લાગી જાય ને એટલે લોટ સમાન થઈ જાય. જેમ તમે લોટ વીખો ને એમ જ અમે લોટ વીખો ને એમ અમે ચટણી વીખી છીએ. એમાં મારે તો અમુક આમાં સેટિંગ ન હોય તો સારતી હોય પાછું એટલે ભેગું સારવું પડે, બધું હાલે આમાં. પણ આપને કઈ પ્રશ્ન થતો નથી ને મહેનત કરવી હેલી નથી, સફળતા મેળવવી હેલી નથી, અઘરી જ છે. એટલે પગથિયે ચડતું જવાનું છે, એમાં મુશ્કેલી તો આવે જ પણ પાછું ઉતરવાનું થતું નથી. એ 5 વર્ષમાં દેવાંશી પપ્પા મને ખબર છે કે ઓટોમેટિક સિસ્ટમ બધી લઈ લે છે ને એટલે આપણે બળતરા સહન કરવાનો પ્રશ્ન નહીં રહે. લગભગ 5 વર્ષ કરવો પડશે નહીં. આવતી સાલ કદાચ થઈ જાય એટલે આવતી સાલ નો થાય પોર થઈ જાય પણ ઓટોમેટિક પ્લાન ફિટ થઈ જાય. આટલી શરૂઆત કરી છે ને તો ધીમે ધીમે ઓલી થઈ જાય. પોર આપણે નાની આમથી શરૂઆત કરી હતી કે 200 કિલો ખપશે, ઘરે પેકિંગ કરશું અને વેચી દેવું એવી રીતના હતું. કીધું ચાલુ તો કરો, ચાલુ કરશું તો કઈક આમાં જાણવા મળશે. પણ ત્યાં તો પોર આપણું 5000 કિલો ખપી ગયું, 200 કિલોનો ટાર્ગેટ. અને ઓણે આપણે 10000 કિલો ખપી જાત પણ આપણે પોગી નહોતા હાકતા માલ બનાવવામાં અને સપ્લાય કરવામાં. તોય કઈ વાંધો નહીં, આવતી સાલ વધારે આપણે માલ પોગાડશું અને બધાને પૂરો પાડી દેવું. ઘણે આપણા ગ્રાહક નિરાશ થયા હોય કે અમારે જોતું હતું ને આવ્યું નહીં એવું બન્યું હોય કઈ આગલા વચલા રાઉન્ડમાં
પછી બીજાથી લઈ લીધું એવું થયું હોય, પણ આપણે આવતી સાલ એવું નહીં થવા દે. અને આવતી સાલ તો 15,000 કિલોનો ટાર્ગેટ રાખવાનો જ છે. એટલે 2-5 વર્ષમાં આપણે ઓટોમેટિક સિસ્ટમ જ બધી ફિટ થઈ જાય. આ 2-5 વર્ષ છે, મહેનત કરી લઈએ એમ. એટલે મહેનત કરશું તો જ ફિટ થાય, પાછી નકર નહીં થાય. એટલે જ આપણે એસી ફિટ કરાવવાનું કેન્સલ કર્યું. કારણ કે જો એસી માં રહી તો પાછું આમાં દેશીમાં નો રહી શકી. અમે પાછા મરચું પાવડર હાવ રહી જ ન હકી, અહક થઈ જાય. નકર ઓન પ્લાન જ હતો કે એસી ફિટ કરાવ. પછી દેવાનસિંહ પપ્પાને કીધું આ રેવા દો એસી નું, વળી એસી ફિટ કરાવશું તો પાછો મરચું પાવડર માં તો હાવ રહી જ નહીં કે અમારે સીઝન આવે ઉનાળાની. અને મેન આમાં પ્રશ્ન શું હોય કે ગમે એવું મોઢે તમને ખંજર આવે, બરે હાથ નહીં અડાડવાનો. જો મોઢે હાથ અડાડ્યો ને તો રહી ન શકો. એટલે હાથ એને બધે આખા ભરાઈ રહ્યો ભલે, પણ મોઢે હાથ નહીં અડાડો. મોજા પહેરીને બધી ટ્રાય કરી લીધી, પણ મોજા પહેરીને તો વધુ ગાંઠના બળે. કારણ કે ગરમી એટલી થાય ને મોજામાં કે તમારા હાથ અંદર ખદખદી જાય. એટલે મોજા નથી પહેરતા. કે મોજા ને બધું લઈ આવેલું જ છે, પણ એટલે મોજા ફાવતા નથી. પણ આમનું ભોળિયાનાથ ની દયાથી ભોળિયાનાથ ભેગા છે એટલે કઈ પ્રશ્ન આવતો નથી. અને આજ તો આપણે હે ને સાંઈ જ રાખ્યું છે, વાર નથી રાખ્યું તડકે. એટલે તડકો જરાય લાગ્યો નથી. દેવાનસિંહ પપ્પાને કીધું તું સવારે કે તડકે કામ નહીં થાય, સાંઈએ લઈ લેજો. એટલે સાંઈ જ લઈ લીધો આજ. એવો સરસ જો લીમડાનો સાંયો આવે ને કામ કરવાની આનંદ આવે, એની તો વાત જ ન થાય. 9 થાય નીંદર આવી જાય. ઈ જ આનંદ, નીંદર આવે ને ઈ જ. બાકી 12 વાગ્યા લગા તડફડિયા મારી નીંદર નું આવે, ઈ કઈ સુખ ન કહેવાય નહીં. જો આપણે મરચું પાવડર નું ગાડું ભરાઈ ગયું ને આ ગાડું આખું છે આપણે તીખાનું. રહી ગયું એમાં કે આપણે બીજાનું 100-200 કિલો પેકિંગ કર્યું એટલે નકર આપણું તો રહેત જ નહીં. આપણા એક ગાડું તો ભરાઈ ગયું. હવે ઘણું કામ હરું થઈ ગયું. હવે હું દેવાનસિંહ પપ્પા ખાલી એક દિવસ બપોર લગન આવશું ને એટલે છે ને એ કામ પૂરું થઈ જાય. એટલે આપણે મરચું પાવડરથી નવરા પેકિંગ થઈ જાય ને પછી ઉપાધિ ન હોય. પછી વેચે તો રાખશું, ચાલુ જ રહેશે. આપણે ઓર્ડર રોજ એટલા આવે છે. અમુક ટાઈમ તો એવો હોય ફોને ઉપડતો નથી, ટાઈમ ન હોય ફોન ઉપાડવાનો. જો આપણે મરચું પાવડર પેકિંગ થઈ ગયું એનો આપને આજ ખૂબ આનંદ છે. કારણ કે એક દીમાં 40 મણ અત્યારે આપણે ગાડામાં ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું. અને તેમ છતાંય થોડુંક રહી ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, એ હવે પછી થઈ જાય. આપણા બેયનું એક ટકનું કામ. હા, એટલે હવે કામ થઈ ગયું. હરખ બહુ છે. અને હરખમાં ઘરનું શાકભાજી જો ઉતરીને થઈ ગયું કમ્પ્લીટ. ઈ ઉતારવાનું બાકી રહી ગયો છે. ગુવાર તો રહી ગયો, કારણ કે હાથ તો આપણે ન્યાન્યા થઈ ગયા પેકિંગ કરવામાં. તો એમ મેં કીધું આનો ફટાફટ ઉતારી લઈ. જો આપણે ચીબડા લઈ લીધા, પછી કારેલા આવવા માંડ્યા છે. એટલે કારેલા લઈ લીધા, રીંગણા અને ભીંડો, અને ગુવાર રહી ગયો. અને કાલ ગલકા લઈ ગયા હતા. ફટાફટ ઉતરે ને એવું ઉતરી જાય. ગુવારમાં લાગે વાત. કેવું સરસ તાજું શાકભાજી આપણે લઈ લીધું છે. આપણે માર્કેટે લેવા ન જવું પડે. ફ્રીજ કયો તો ફ્રીજ અને માર્કેટ કયો તો માર્કેટ, અને એકય ન પગલે. હા, રીંગણા આપણે અત્યારે બહુ ન ખાઈ ઉનાળા, પણ અમુકને ભાવતું હોય અને એને રીંગણા રોજ માફક આવી ગયો ખાતા હોય. કીધું બીજાને દઈ દેવાય, આમાં પડ્યા ગઈઠા થઈ જાય કરતા લઈ જવા હારા. હાલો હવે ગાયુંનું કામ કરશું નિરાંતે. જો આસલો બરકે ભાંભરે ઈ દેખે ને એટલે એને ખબર પડી જાય કે આજ મને દૂધ પીવડાવશે. એટલે ઈ આપણે દેખીને ભાંભરે. બાનો ફોન આવ્યો તો ભીંડો લેતા આવજો. મેં કીધું અમારી ભીંડાની વાત જોતા નહીં, અમે કઈ આવી અમારું નક્કી ન હોય. એટલે કીધું અત્યારે ગમે એ શાક બનાવી નાખજો, લેતા આવશું, પણ શાક ટાઈમે નહીં આવે. હજી ગાયુંનું કરશું તો અહીંયા નહીં અંધારું થઈ જાય. હમણાં તો વાડીએ અંધારું થઈ જાય છે. આ વાડીએ થઈ જાય ને તો અહીંયા રોકાઈ જાય. અમારું તો એવું છે. એટલે ભર ઉનાળે આપણે 7:30 મોર ઘરે નથી પહોંચતા. 7:30 થી 7:45 વાગી જાય, અંધારું થઈ જાય ને તે પછી ઘરે જાય છે. કોક જોતા હશે કે વાડીએ શું કરતા હશે, પણ હવે આપણે કામ જ એવું છે, નવરાજ નથી થતા. હવે કાલથી થોડાક હરવા વળી થાવું, પણ એ હજી કામ તો એવું ને એવું જ છે, પણ થોડાક હરવા થાવું. કાલ પાછું બહાર જવાનું છે. એટલે દેવાનસિંહ પપ્પા એકલા હોય એટલે એને ભાગદોડ થોડીક વધી જાય. હું તો કાલ હવે ટ્રેક્ટર હાકી લઈશ. હવે ખેતી કરવાનું મોડું જ થાય છે.